ચાલુ કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 54.2 આજની કથાની અંદર સિદ્ધસા પાશીવૃત્તિ એ વિશે વાત આવી. જેટલી પાશીવૃત્તિ વળે એટલે એને બુદ્ધિનો વિકાસ થાય. પાશી એટલે પ્રતિલોમ વૃત્તિ, જો એટલો વિકાસ થઈ. જો જનક જેવા રાજા હતા, રાજ્યમાં રહ્યા છતાંય પણ એની પાશીવૃત્તિ હતી. પાશીવૃત્તિ હતી. જો એટલે વારંવાર વિચાર કરવાનો, પ્રતિલોમ કરવાનો વિચાર. જેટલી બહાર વૃત્તિ જાય એટલું ભજનમાં વિક્ષેપ થાય, જેટલી અંદર વૃત્તિ વર્તે એટલી ભજનમાં મજા આવે. એટલે સ્વામી કે અંદર વૃત્તિ એ ભક્તની છે, બહાર વૃત્તિ છે એ ભગડાની છે. જુઓ, હમળી છે, ગરજડા છે, ગીધડા છે, આ બીજા માંસાહારી પક્ષ ઉપર ચડે. શું કામે? મારણ ક્યાં છે જોવા માટે. એ જોવા માટે. જો દેખીને મરણ માને રે, આંખ જોવા વિસી છે. એમ ભક્ત ત્યારે કહેવાય, પાછી વૃત્તિ વળે ત્યારે. એટલે સુખ થવાનો ઉપાય આ છે. સમજાને? ભગવાનના ભક્તને સ્વામી કે વારંવાર વિચાર કરવાનો, વારંવાર. સિંહ જેવો પ્રાણી છે, જંગલનો રાજા છે, જેને કોઈ બીક નથી, એ પણ પાછો વાળીને જોવે છે કે મારે પાછળ કોઈ આવતું નથી ને. અને આપણે મુઠ્ઠી વાળી અને ગડગડતી મૂકી છે. જય સ્વામિનારાયણ, જય થાય. શું મુઠ્ઠીઓ વાળી અને શું કહેવાય? ગડગડતી હળી મૂકી છે. સ્વામી કે ઠેસ આવશે ને તો મોઢું છે ને લોહી લોહણ થઈ જાય અને હાઈટ કે ભાંગી જાય. ક્યારે? દેશકાળ આવે ત્યારે. ત્યારે જો સમજાય ને? ત્યારે ખબર પડે. અતિ વેગ છે કોઈ સારો નથી, ગમે તમે મીડિયમમાં ભગવાન ભજવા છે એમાં તીવ્ર બરાબર, પણ એમાં સમજણપૂર્વક, નકરો નહીં. સમજણપૂર્વક તીવ્ર વેગ લેવાનો. જો ખાલી એમને હોય ને તો ન હાલે. એમાં રાખવાની તીવ્ર ના નહીં. સમજાને? પણ એનો વિચાર કર્યા પછી આગળ વધવાનો. બોલો. એટલે પાછી વૃત્તિ નહીં વળતી હોય ત્યારે કહેતા હશે ને. સમજાને? ગાય છે, એનો શીંગડું છે, એના પર રાઈનો દાણો રે એટલી ઘડી જો આપણે દેહ થકી નોખા પડીને તોય પણ ભ્રમ થઈ જાય. કેટલી ઘડી? હા. અને ગાયનું શીંગડું હોય ને ગોળ બળદ બધાના ન રહે, એટલી ઘડી રહે તોય. જો
आधी घड़ी याद की तुलसी आधी याद तुलसी संगत संत की कटे कोट अपराध। एक घड़ी यानी अर्धी घड़ी यानी अर्धी घड़ी। જીવે કરેલા કરોડ જન્મ ના જે પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જે કોઈ સત્સંગ સભામાં આવે એનું જીવપણું તત્ક્ષણ જાવે. જે કોઈ સભામાં આવે એનું જીવપણું તત્ક્ષણ જાવે. બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ગાવે. એટલી ઘડામાં જી સ્વામી કે સાધુ છે બહુ સારા રે ખરા કલ્યાણના એટલો ગુણ કોઈ ગ્રહે રે તે બ્રહ્મ બોલમાં વાસ બેસે રે. એટલે સત્સંગમાં જન્મ આવે. સારા સાધુ છે એનો સંગ મળે. સારા રસ્તે હાલે ઉર્ધ્વ ગતિ થાય આગળ વધે. જે પીડ્યો છે ને સમજણમાં ઉપાસના નિષ્ઠામાં એમાંથી એક ડગ આગળ વધે. નકર જીવ છે ને જે વસ્તુ મળ્યું ને એમાં ને માની જાય હા પણ સારું છે બહુ મજા છે. સાણના કીડા હોય બહાર કાઢો તો એમાં જ જાય પાછા. સમજા ને એમાં પોદળામાં જાય પાછા. જો એમાં સુખ માન્યું છે એમ જીવે આ લોકનું સુખ માન્યું છે. પણ ક્યાં સુધી જ્યાં સુધી આંખ ખુલે છે ત્યાં સુધી જાના હે એક દિન સબ છોડીને જાના હે. રહેવાનું છે કાસું જાવું છે સાસુ માંદી લે જીવ માંદી લે જીવ. હા પણ ભૂલી બેઠા કે કેને જવું કોઈને જવું નથી આઈને આ રોકાવું છે બસ જીવતા મરી પછી. હા જીવતા અહીંયા રોકાવું છે અને મર્યા પછી પણ લેણિયાત હોય કેટલા દેણિયાત હોય ને એ દેણિયાત બે લાભ મળે. અને લેણિયાત હોય જીવતા લોહી પીએ અને ગયા પછી પણ નડે. હા અને ઓલા જે દેવાય હોય ને એ નાના હોય ને ત્યાંથી જો સ્વામીઓ પકે 50-60 માણસનું કુટુંબ હોય એમાં એક જીનકો બાળક સારો કર્મવાળો જન્મ લે તો એને આધારે બધા સુખી હોય. બધા એકના પ્રાપ્તે બધા સુખી હોય. પછી જ્યારે નોખા પડે ને ત્યારે જમીન ખેતી ખોરડા આ તે બધું સરખું હોય. પણ જેને ઘેરે બાળક જન્મ એ આગળ વધતા જાય. અમુક જ્યાં પડતા હોય અને અમુક તો પીછેટ કરતા જાય. એકને પ્રાપ્તે બધાને પ્રાપ્ત હોય. જો એને આધારે બધા સુખી હોય અને રોટલા ખાતા હોય. નોખા થાય ને તો એ નોખો સૂલો માંડે ને તો એ ખબર પડે. એટલે ભગવાન સંબંધી સુખ એવું છે ને એકવાર ભોગ્યું હોય તો ભૂલાય નહીં. મહારાજે લખ્યું એકવાર ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગે પછી મૂકે નહીં. એટલા સૂર્ય છે એટલા ચંદ્રમા હોય તારા હોય અને જેવો પ્રકાશ થાય એવો સીધાકાશનો પ્રકાશ છે. એને મધ્યે ભગવાન સદા વિરાજમાન છે. ક્ષણ માત્ર એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહે તો એને એમ થાય કે મેં હજારો અને લાખો વર્ષ સુધી સમાધિમાં સુખ ભોગ્યું
એવો અનુભવ થાય. એવું નિર્ગુણ અખંડ અવિનાશી ભગવાનનું સુખ છે. ક્ષણ માત્ર એટલે ખબર ને એ મટકું ભરો, મટકામાં કેટલી વાર લાગે? બ્રહ્માનું નહીં હો, પછી તપ કરતા નહીં. કાલે બ્રહ્માનું મટકું લઈ લીધું, આપણું જો એક નિમિષ એટલે એક મટકું કહેજો. એટલી ઘડી જો ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય તો અનુભવ થવા અમે કેટલું સુખ ભોગ્યું. આવું ભગવાન સંબંધી સુખ છે, અખંડ છે ને અવિનાશી છે. માયક સુખ ગમે એટલું ખાધું પીધું ભોગ્યું જોયું બધું ક્ષણિક ભૂલાઈ જાય. અને ભગવાન સંબંધી સુખ છે ને એ ભૂલાય નહીં. પણ જો એ રસ્તે હાલે તો નકર ભગવાન બધું ભૂલે જાય. જગતનું સુખ છે ને યાદ દેવા કરે, એ જગતના જીવ સમજા. એટલે મહારાજે સારંગપુરના બીજા મારે કહ્યું ધર્મકુળના કુસુમકુભાઈ ભગવાનના દર્શન કરતા ત્યારે વૃત્તિ પલટાવી અને એ જ ભગવાનની મૂર્તિ હૃદયમાં ઉતારતા. જેવી બહાર મૂર્તિ હતી ને એવી ને એવી જો. દ્રષ્ટિ અને મન આ બે નિયમમાં રાખી અને તમે કરો કાર્ય એટલે સફળતા મળે ને મળે. શું રાખવાનું? દ્રષ્ટિ અને મન. કથામાં બેઠા મન છે કેટલે ઘોડા ઘડતું હોય. ખાલી આપણું પંચભૂતનું ખોળિયું અહીં બેઠું છે. પણ મનજીભાઈ છે એ તો બરાબર હોય રોડ માથે નાટા લેતા હોય. એટલે મહારાજ કે દ્રષ્ટિ અને મન જેના નિયમમાં છે એને હું પણ જાણું છું. અને દ્રષ્ટિ મન જેના નિયમમાં એવા જે બીજા ભક્તો જાણે છે કે આ કેમાં રહીને ભજન કરે છે. જો પછી ભગવાનનું સુખ આવે ને એ ભૂલાય નહીં. સમજ્યા ને? નેત્ર અને શ્રોત્ર આ બે ઇન્દ્રિયોને મહારાજ કે વિશેષ જીતવા. નેત્ર જ્યાં ત્યાં રૂપ જોવે, શ્રોત્ર ગ્રામ વાત સાંભળે. પછી ભજનમાં બેસે ને તે બધું પછી યાદ આવે. મહારાજે દૃષ્ટાંત દીધું, મધ્યનું બીજું પાણી હોય ગાળતા હોય, હેર આવે પછી એમાં ગોદરા ભરી ગયા ગોળાય, ખોલે પાણી આવે. બીજે ઠેકાણે બંધ કરે તો એની વૃત્તિ ભગવાનમાં સ્થિર થાય. જો એટલે દ્રષ્ટિ અને મન, નેત્ર અને શ્રોત્ર આ બે વિશેષપણે જીતવા. જો એ ભજન કરવા આવે ને તો યાદ આવે, હોના કામ કરે. બોલો. એટલે સિદ્ધ દશા એટલે ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળવાની. યાં બેઠો તો કહો બ્રહ્માંડના લોક બધું જોઈ શકે. જો સમજાય ને? અહીં બેઠા બેઠા જો સૂર્ય ચંદ્રમાં એની ગતિને જાણી શકે. જો સૂર્ય ચંદ્ર છે ને એની ગતિ જાણી શકે. એટલે ઇન્દ્રિય વૃત્તિ પાછી વાળવી એનું નામ સિદ્ધસા. સમજે ને? બીજું બધું થાય, આ ન થાય. થાય જો આપણે હિંમત માટે હિંમત રાખી એનો અભ્યાસ કરીને તો થાય.
ન થાય એ વસ્તુ કોઈ નથી. પણ આપણે માટે પહેલો આપણો સમય અને આપણી શ્રદ્ધા આ બે જોઈએ, સમજે ને? દરરોજને માટે જો લખતા લઈયો થાય, પડતા પંડિત થાય. હા, મને કથા વાંચવાને મને હાલવા હા એમાંથી થાય. જો બોલે એને બોર વેસાય, મૂંગો રે તો કાંઈ ન થાય. એટલે પાછી વૃત્તિ એ સુખનો ઉપાય છે, સમજ્યા ને? આપણે હોવા જાય જો પાછી વૃત્તિ હોય તો નિંદર આવી જાય, પણ સંકલ્પ વિકલ્પ થતા હોય તો ન આવે. જો હોવું છે તોય ન આવે. જો કારણ મનમાં મને ઘોડવા એટલે સ્વામી કે સુખ થવાનો ઉપાય, શાંતિ થવાનો ઉપાય તો આપણા મનના સંકલ્પ વિકલ્પ બંધ થાય એ છે. અને ભગવાનના ઘાટ કરો એટલે જગતના ઘાટ બંધ થઈ જાય. પણ ભગવાનના ઘાટ કરતા નથી એટલે જગતના ઘાટ બંધ થતા નથી. બોલો સહેજાન.